ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની જેલના બહાર નીકળે છે અને તેમના બીજા પત્ની વર્ષા વસાવા છે તે શકુંતલા વસાવાનું ફુલહાર પહેરાવી સ્વાગત પણ કરે છે। અનેક આદિવાસી લોકો પણ હતા અને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી પણ કોણ વરસ્યું છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદા છે, નર્મદામાં સાંસદ મનસુખ વસાવા ક્યારેક ચૈતર વસાવાને લઈને તો ક્યારેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને એવા પ્રકારના નિવેદનો આપતા હોય છે, જે નિવેદનો સતત ચર્ચામાં રહેતા હોય છે અને મનસુખ વસાવા કહી ચૂક્યા છે કે ચૈતર વસાવા લોકો માટે નથી લડ્યા પરંતુ તેમના પરિવાર માટે લડ્યા છે અને તે કારણસર તે જેલમાં ગયા છે, આવી તે વાત કરે છે, આરોપ લગાવે છે। અને ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત 5 લોકો છે તેમને પણ ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે અને તે જેલના બહાર નીકળે છે તે સમયે વર્ષા વસાવા સહિત અનેક આદિવાસી લોકો ત્યાં હાજર હતા, તેમને આવકારે છે અને આ મામલે ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। જે રીતે ચેતરભાઈ અને એમના પરિવાર અને આદિવાસી સમાજના ખેડૂતો ઉપર ખોટી રીતે કેસ કરીને એને તુરંત સજા અપાવવામાં જ્યારે ભાજપે એટલો મોટો રસ લીધો હતો, ત્યારે આજે સત્યનો વિજય થયો છે। સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં। આજે માનનીય હાઈકોર્ટ તે ચેતરભાઈના પત્ની શકુંતલાબેન અને બીજા 4 એમ મળીને 5ના જામીન મંજૂર કર્યા છે। આગામી સમયમાં ચેતરભાઈ સહિત જે બાકી રહ્યા છે એમના પણ જામીન મંજૂર થશે, એમને પૂરો વિશ્વાસ છે। આ સમગ્ર કેસ ફરજી બનાવવામાં આવ્યો હતો, ફરજી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા। ચેતરભાઈ ડરી જાય, ચેતરભાઈ આદિવાસી સમાજનો અવાજ ન બને, અવાજ જાગૃત ન કરે આદિવાસી સમાજને અને જળ જંગલ જમીનના મુદ્દા ન ઉઠાવે ને ત્યાં મોટી કંપનીઓ આવી શકે એ માટેનો ભાજપનું ષડયંત્ર હતું, પરંતુ એ ષડયંત્રનું ધ્વસ્ત થયું છે। ચેતરભાઈ વસાવા મજબૂતાઈથી ઉભા રહ્યા છે, આદિવાસી સમાજ સાથે ઉભા રહ્યા છે અને એમણે સંઘર્ષ કર્યો છે। આદિવાસી સમાજ માટે 1 વાર જેલમાં ગયા, 2 વાર ગયા, 3 વાર ગયા, એમના પરિવાર પણ ગયા। આજે શકુંતલાબેન અને આખા જે બહેનો છે એ આજે જેલમાંથી છૂટી છે, તો હું અને માનનીય ગુલાબસિંહજી, વર્ષાબેન, નિરંજનભાઈ, દયારામભાઈ સહિતની આખી ટીમ અમારી એમને આજે લેવા માટે જેલમાં આવ્યા છીએ અને અમે વિશ્વાસ અપાવીએ છીએ આદિવાસી સમાજને કે તમારો અવાજ ગૂંજતો રહેશે। ચેતરભાઈ વસાવા ટૂંક સમયમાં જેલથી બહાર આવી જશે અને આદિવાસી સમાજ માટે બમણા જોરથી ચેતરભાઈ વસાવા લડશે। અને ભાજપને પણ કહેવા માંગુ છું કે હવે વારંવાર ચેતરભાઈને જેલમાં નાખીને તમે જે ષડયંત્રો કરો છો એનાથી તમને જ નુકસાન થાય છે। ત્યારે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના યુવાનોમાં રોષ છે। મહેરબાની કરીને હવે ચેતરભાઈ વસાવા ઉપર ખોટી FIR કરવાનું અથવા તો એને જેલમાં નાખવાના ષડયંત્રો ભૂલી જજો। આમ ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત 5 લોકો છે તેમને ગુજરાત હાઈકોર્ટે જામીન પણ આપ્યા છે અને તેમના સજા પર સ્ટે પણ આપ્યો છે અને હવે ચૈતર વસાવા સહિત 3 લોકો છે તે હાલ જેલમાં બંધ છે। ચૈતર વસાવા ક્યારે બહાર આવશે, ક્યારે તે જામીન પર અરજી મૂકશે તેના તરફ સૌ કોઈની નજર છે અને તેમના ધારાસભ્ય પદને લઈને પણ શું આગામી દિવસોમાં નિર્ણય સામે આવે છે તેના તરફ પણ લોકો ધ્યાન રાખી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।